તો ભાવનગરમાં શંકાસ્પદ યુવકને લઈને તપાસ કરવામાં આવી। અતુલ કુમાર ચોકસી નામના યુવકની તપાસ કરવામાં આવી। શંકાસ્પદ હિલચાલને લઈને એસઓજીએ આ યુવકની તપાસ કરી છે। વેશ પલટો કરીને આ યુવક ઘોઘા ફેરી શિપમાં આવ્યો હતો। થોડા દિવસ અગાઉ યુવક દરિયામાં પડ્યો હતો। હજીરા રોપેક્સ ફેરી સર્વિસમાંથી યુવક પડ્યો હતો। દરિયામાંથી યુવકને બચાવી પોલીસને સોંપવામાં આવ્યો અને ત્યારબાદ તે વેશ બદલીને અહીંયા ફેરીમાં આવ્યો હતો। પોલીસે યુવકનું નિવેદન નોંધીને જવા દીધો હતો। ફરી હજીરાથી શિપમાંથી ઘોઘા આવવાનો તેણે પ્રયાસ કર્યો। પ્રયાસ કરતા કર્મચારીઓએ ફેરી સર્વિસમાં ન આવવા દીધો। 2 વખત નિષ્ફળ પ્રયાસ બાદ પણ હજીરા જવા માટે આવ્યો હતો। દરિયાઈ મુસાફરી વખતે યુવકની તબિયત લથડી અને તેમ છતાં યુવક જળ મુસાફરી પસંદ કરે છે તે એક મોટો સવાલ છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, શા માટે તેની શંકાસ્પદ હિલચાલ લાગી હતી એ જણાવશો? ક્યારે તેને આ રીતે મુસાફરી કરી છે? જી પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસમાંથી 8 ડિસેમ્બરના રોજ એક યુવાન જે છે દરિયામાં પડી ગયો હતો, જેને મુશ્કેલીથી બચાવવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને હજીરા પોલીસ સ્ટેશન ખાતે તેને સોંપવામાં આવ્યો હતો। ત્યારે ફરી આ યુવાન છે તે ઘોઘા ફેરી શિપ પાસેથી ઝડપાયો છે અને યુવાનને રોરો ફેરી સર્વિસના જે સંચાલકો છે તેના દ્વારા ઘોઘા પોલીસને આપવામાં આવ્યો હતો। ત્યારબાદ એસઓજીની ટીમે હાલ અત્યારે આ યુવાનની શંકાસ્પદ હિલચાલને લઈને તપાસ છે તે શરૂ કરી છે। અતુલ કુમાર ચોકસે નામનો જે આ યુવાન છે તે થોડા દિવસ પહેલા એટલે કે 8 ડિસેમ્બરના રોજ હજીરા જતા રોપેક્સ ફેરી સર્વિસમાંથી દરિયામાં પડ્યો હતો અને ત્યારબાદ તેનું પોલીસે નિવેદન લઈને જવા દીધો હતો। પરંતુ કહી શકાય કે ત્યાર પછીના જે દિવસો છે તે સતત 2 દિવસ સુધી હજીરાથી ઘોઘા આવવા માટે થઈને પ્રયાસ કરી રહ્યો હતો। ત્યારબાદ રોરો ફેરીના જે સંચાલકો છે તેમના દ્વારા પણ તેમને ના પાડી દેવામાં આવી હતી। ત્યારે આ યુવાન છે તે 11 ડિસેમ્બરના રોજ રાત્રિના સુરતથી બસ દ્વારા ભાવનગર ખાતે આવ્યો હતો અને જ્યાં તેને ભાવનગર ખાતે મુંડન કરાવી અને ક્લીન શેવ કરાવીને ફરી એક વખત રોરો ફેરીના માધ્યમથી ઘોઘાથી હજીરા જવા માટે જતો હતો। ત્યારે આધાર કાર્ડના આધારે રોરો ફેરીના સંચાલકો દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી। ત્યારે આ યુવાનની જે શંકાસ્પદ હિલચાલ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે 2 વખત હજીરાથી નિષ્ફળ પ્રયાસ થયા બાદ પણ યુવાન છે તે શા માટે થઈને દરિયામાં જે જવાનો પ્રયાસ કરી રહ્યો છે? કારણ કે યુવાનને સી સિકનેસની બીમારી હોવા છતાં તે યુવાન દરિયાની મુસાફરી શા માટે પસંદ કરે છે તે દિશામાં હાલ એસઓજીની ટીમ છે તે તપાસ ચલાવી રહી છે। પ્રીતિ, આભાર મયુર તમામ વિગતો માટે।